સ્વાધ્યાય 1.1 પ્રશ્ન 5 પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યામાંથી યાદચ્છિક રીતે 3 સંખ્યા પસંદ કરવાના પ્રયોગનો નિદર્શ અવકાશ લખો. તો પહેલી 5 પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 4 5. તો 1 થી 5 સંખ્યાઓ છે એમાંથી 3 સંખ્યા પસંદ કરવાનો નિદર્શ અવકાશ. તો પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યામાંથી યાદચ્છિક રીતે 3 સંખ્યા પસંદ કરવાનો નિદર્શ અવકાશ નીચે પ્રમાણે છે. તો નિદર્શ અવકાશ u બરાબર છગડીયા કૌંસમાં આપણે પહેલી 3 સંખ્યા પસંદ કરી શકીએ, અથવા 1 2 અને 4, 1 2 5, 1 3 4, 1 3 5, 1 4 5, પછી 2 3 4, 2 3 5, 2 4 5 અને 3 4 5. આટલી રીતે આપણે પસંદગી કરી શકીએ. તો પહેલી અહીંયા જેમ 5 સંખ્યા આપી હોય આવી, તો આમાંથી 3 સંખ્યા પસંદ કરીએ. તો પહેલા આપણે આ 3 પસંદ કરી, પછી 1 અને 2 ની સાથે 4 લઈએ, પછી 1 અને 2 ની સાથે 5 લઈએ, એટલે 1 અને 2 ની સાથે આ બધી સંખ્યા આવી ગઈ. હવે 1 અને 3 ની સાથે 2 તો આવી ગયા હતા પહેલામાં જ, 1 અને 3 ની સાથે 2 તો આવી ગયા છે. એટલે હવે 1 અને 3 ની સાથે 4 લીધા, પછી 1 અને 3 ની સાથે 5 લીધા, એટલે 1 અને 3 ની સાથે બધા આવી ગયા. હવે 1 અને 4 ની સાથે 5 લઈએ, તો 1 અને 4 ની સાથે 5 લીધા. હવે અહીંયા આગળ જોઈએ તો 2 ની સાથે, તો 2 અને 3 ની સાથે 4 લઈએ, 2 અને 3 ની સાથે 1 તો આવી ગયો કહેવાય અહીંયા, એટલે 2 અને 3 ની સાથે 4 લીધા છે. પછી 2 3 અને 5 લઈએ, પછી 2 4 અને 5 લઈએ, અને પછી 3 4 અને 5 લઈએ. એટલે આટલી શક્યતાઓ હોય. હવે છઠ્ઠો પ્રશ્ન જોઈએ. એક સંખ્યા પસંદ કરવાના યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ u આટલો આપેલો છે, 1 થી 20. આ નિદર્શ અવકાશ આપણને આપ્યો છે, એમાં 1 થી 20 સંખ્યા છે. નીચેની ઘટનાઓ દર્શાવતો ગણ લખો. તો અહીંયા નિદર્શ અવકાશમાં આપણને 1 થી 20 સંખ્યા આપેલી છે, અને આટલી સંખ્યાઓના ગણ આપણે લખવાના છે. એમાં પહેલું કહ્યું છે કે પસંદ કરવામાં આવેલ સંખ્યા અયુગ્મ સંખ્યા હોય. તો આ અયુગ્મ એટલે એકી સંખ્યા. તો એ ગણને આપણે એ વડે દર્શાવીએ, બરાબર. તો અહીંયા જોઈએ, એને ઘટના એ નામ આપી દઈએ. તો નીચેની ઘટનાઓ આપણે દર્શાવવાની છે. આટલી 1 2 અને 3 ઘટનાઓ છે. કહ્યું છે કે નીચેની ઘટનાઓ દર્શાવતા ગણ લખો. તો પહેલી ઘટનાને આપણે એ નામ આપીએ, આને બી નામ આપીશું, અને આને સી નામ આપીએ. તો પહેલી ઘટના એ કે પસંદ કરવામાં આવેલ સંખ્યા અયુગ્મ સંખ્યા છે. તો ઘટના એ પસંદ કરવામાં આવેલ સંખ્યા અયુગ્મ હોય. આટલો આપણો નિદર્શ અવકાશ આપેલો હતો 1 થી 20. તો 1 થી 20 ના અંદર જ આપણો જવાબ હોય, એનાથી આગળની સંખ્યા આપણે લખી શકીએ નહીં, કારણ કે દરેક ઘટના છે એ નિદર્શ અવકાશનો ઉપગણ હોય. એટલે 1 થી 20 સુધીની અયુગ્મ સંખ્યાઓ આટલી થાય. અયુગ્મ એટલે એકી, અયુગ્મ એટલે એકી સંખ્યા. તો 1 3 5 7 9 11 13 15 17 અને 19. તો 1 થી 20 સુધીમાં આટલી અયુગ્મ સંખ્યાઓ આવશે. તો આ ઘટના એ. હવે બીજી ઘટના બી કહી છે કે પસંદ કરવામાં આવેલ સંખ્યા 3 વડે વિભાજ્ય હોય. તો આ ઘટનાને આપણે બી નામ આપીએ. તો ઘટના બી પસંદ કરવામાં આવેલ સંખ્યા 3 વડે વિભાજ્ય હોય. તો 3 વડે વિભાજ્ય એટલે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય, એટલે 3 નો ગુણક હોય તે. તો આટલા આવશે 3 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 પંચા 15 અને 3 સગ 18. 3 સિત્તેર 21 તો આનાથી વધી જશે, એટલે 20 થી મોટી સંખ્યા લેવાની નથી. તો આટલી સંખ્યાઓ આવશે એમાં ઘટના બીમાં. તો ઘટના બીને આ રીતે દર્શાવાય. હવે ત્રીજી ઘટના. પસંદ કરવામાં આવેલ સંખ્યા 2 અથવા 3 વડે વિભાજ્ય હોય. તો એ ઘટનાને આપણે શી નામ આપીએ? પસંદ કરવામાં આવેલ સંખ્યા 2 અથવા 3 વડે વિભાજ્ય હોય. તો એ ઘટનાને આપણે સી વડે દર્શાવીએ. તો 2 વડે પણ ભાગી શકાય અને 3 વડે પણ. એટલે 2 વડે વિભાજ્ય હોય તો પણ લેવાની, અથવા 3 વડે વિભાજ્ય હોય તો પણ લેવાની. તો 2 વડે વિભાજ્ય સંખ્યાઓ એટલે 2 ના ગુણક, એટલે 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8,
એટલે 2, 4, 6, 8, 10, 12 એ બધી 2 વડે વિભાજ્ય આવશે આટલી. 8, 10, 12, 14, 16, 18 ને 20. અને 3 વડે વિભાજ્યમાં 3, 6, 9, 12, 15 આટલી અને 18. એટલે ટૂંકમાં 2 અથવા 3 વડે વિભાજ્ય હોય એટલે આટલી સંખ્યાઓ મળશે આપણને. આ 2 વડે છે, આ 3 વડે, 2 વડે, આ 2 અને 3 બંને વડે વિભાજ્ય છે. 8 2 વડે, એટલે આ બેકી સંખ્યાઓ બધી 2 વડે વિભાજ્ય છે. અને 3 વડે વિભાજ્ય આટલી હતી, 3, 6, 9, 12, 15 અને 18. એટલે આટલી સંખ્યાઓ આવી. કોઈ ડબલ વખત લખવાની નથી.